તો સૌથી પહેલા વાત પંચમહાલની, જ્યાં ચૂંટણી પહેલા જ શહેરા પાલિકા પર ભાજપે જીત હાંસલ કરી લીધી છે, જેમાં 28માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। વોર્ડ 1 અને વોર્ડ 5ની તમામ બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવી છે। ભાજપે ચૂંટણી પહેલા જ શહેરા નગરપાલિકા કબજે કરી લીધી છે। 15 सीटों भारतीय जनता पार्टी जीती અને નગરપાલિકા પર સતત જ્યારથી બની ત્યારથી આજ દિવસ સુધીનો કબજો જાળવી રાખ્યો છે। માન્ય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ જે વિકાસ કર્યો છે શહેરાનો, એને જોઈને અમારા 15 કોર્પોરેટરો આજ બિનહરીફ ચૂંટાયા છે। હાલમાં જે પ્રકારે ચૂંટણી પહેલા જ ભાજપે જીત હાંસલ કરી છે, ત્યારે ભાજપમાં જશ્નનો માહોલ છે। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા નિકુંજ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। નિકુંજ, પંચમહાલથી ભાજપ માટે એક સારા સમાચાર, નગરપાલિકાઓ પર ભાજપ ચૂંટણી પહેલા જ જીત હાંસલ કરી ચૂક્યું છે। જાણવા માંગીશું શું સ્થિતિ છે ત્યાં પાલિકાની? ચોક્કસથી પંચમહાલ જિલ્લાની જે શહેરા નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે તેની પર કબજો જમાવ્યો છે અને સત્તા હાંસલ કરી લીધી છે। અને સમગ્ર ઘટના એ પ્રકારની છે કે શહેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડ આવેલા છે, જેની 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી અને તે માટે કુલ 79 જેટલા ફોર્મ ભરાયા હતા। અને આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, ત્યારે ફોર્મ ચકાસણીની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હાલ શહેરા નગરપાલિકા ઉપર જે 15 બેઠકો ઉપર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેને લઈને હવે જે શહેરા નગરપાલિકા જે ભાજપે ચૂંટણી યોજાય તે પહેલા જ કબજે કરી છે। જી બિલકુલ નિકુંજ, આભાર। તો પંચમહાલથી ભાજપની જીત, જ્યાં બિનહરીફ જાહેર થઈ રહી છે બેઠકો। બંદર